નમસ્કાર. આરટીઈ એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ જાહેરાતનું નોટિફિકેશન બહાર પડેલ છે. આ માટે ખૂબ જ અગત્યની અને સંક્ષિપ્તમાં ચર્ચા કરીશું. આરટીઈ એક્ટ મુજબ ખાનગી પ્રાઇવેટ શાળામાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે અને આ એક્ટના સુવિધા અનુસાર બાળકને ધોરણ 1 થી 8 સુધી ફ્રીમાં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરી શકે છે. તો આ એક્ટ મુજબ જાહેરાતના નોટિફિકેશન અન્વયે 4 એપ્રિલથી 17 એપ્રિલ 2026 સુધી આ ફોર્મ ભરી શકાશે. ત્યાર પછી આ યોજના માટે ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર અનામત છે, તેમજ ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને મફત શિક્ષણની સુવિધા છે. ત્યાર પછી બાળકની ઉંમર 1 જૂન 2026ના રોજ ફરજિયાત 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ, તેમજ દિવ્યાંગ બાળકો માટે છૂટછાટની શરતો હોઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ તો આ પ્રવેશ માટે બાળકો માટે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવેલો છે. તેમાં 13 પ્રકારની કેટેગરીને અગ્રતાક્રમ નક્કી કરવામાં આવેલ છે. આ અગ્રતાક્રમ મુજબ બાળકોને યાદી તૈયાર કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ પ્રવેશ માટે કયા બાળકોની પ્રાથમિકતા મળશે તે નક્કી થાય છે. તો સૌથી પહેલાં 1 નંબર પર આવશે અનાથ બાળકો, 2 નંબર પર સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, 3 બાલ ગૃહના બાળકો, 4 બાળ મજૂર સ્થળાંતરિત મજૂરના બાળકો, દિવ્યાંગ બાળકો, 6 એઆરટી થેરાપીની સારવાર લેતા બાળકો, 7 ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાન બાળકો, 8 નંબર જેમાં માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે માત્ર દીકરી જ હોય, 9 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો, 10 અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના બાળકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, 12 સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, 13 સામાન્ય કેટેગરી બિન અનામત વર્ગના બાળકો. ત્યાર પછી આવકની મર્યાદા. તો ગ્રામ્ય તથા શહેરી એ બંને વિસ્તાર માટે વાર્ષિક ₹6 લાખની આવક મર્યાદા લાગુ પડશે, પરંતુ પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અને વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા ધ્યાનમાં લેવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા. તો આવશ્યક પુરાવા બાળકના જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો, સક્ષમ અધિકારીના આવકનો દાખલો. વધુ વિગતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે વેબસાઇટ પર જઈને તમે વધુ અભ્યાસ કરી લેશો. ફોર્મ ભરતી વખતે દરેક કેટેગરી માટે અલગ અલગ ઓનલાઈન માટે આધાર પુરાવા હોઈ શકે છે. તો તેની વિગતે ચર્ચા કરીશું તો વિડીયો ઘણો લાભો થઈ જશે. અરજી કરવા માટે સંપૂર્ણ પ્રક્રિયા. તમામ અસલ આધાર પુરાવા અને દસ્તાવેજો ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અને આ ઓનલાઈન અરજી કરવા માટે 4/4/2026 થી 17/4/2024 તેમજ વેબસાઇટ છે https://rte.orpgujarat.com. ત્યાર પછી ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે સાચવી રાખવાની છે અને ફોર્મ જમા કરવાનું રહેશે નહીં. આપનું ફોર્મ રદ ન થાય તે માટે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ જોખા ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે. બીજી ખાસ અગત્યની સૂચના, ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જોખા ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે. બીજું જેપીજી અને પીડીએફ ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને આ ડોક્યુમેન્ટ માટે 450 કેબીથી ઓછી સાઇઝ રાખી અપલોડ કરવાના રહેશે. તેમજ રહેઠાણના પુરાવામાં જે ભાડા કરાર કરેલ હોય તે કરતાં વધારે પેજ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવા, જેની સાઇઝ 5 MBથી નાની રાખવી.